હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 14.2 ગ્લાયકોલિસિસ વિશે સમજીશું. ગ્લાયકોલિસિસ એટલે શું? તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને ત્યાં સુધીના તબક્કાને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને ગ્લાયકોલિસિસની વ્યાખ્યા આપેલી છે કે ગ્લાયકોલિસિસ એટલે શું. તો ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુઓ બને ત્યાં સુધીના તબક્કાને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા અગત્યનો ટોપિક છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે થિયરી માટે અને નીટ માટે ખૂબ જ અગત્યનો છે. આ ગ્લાયકોલિસિસના તબક્કામાંથી દરેક સ્ટેપમાંથી MCQ પૂછાઈ શકે છે અને ફૂલ ક્વેશ્ચન માટે પણ એટલો જ અગત્યનો ક્વેશ્ચન છે. તો પહેલાં તો ગ્લાયકોલિસિસની વ્યાખ્યા યાદ રાખજો. ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને ત્યાં સુધીના તબક્કાને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્લાયકોલિસિસની ઉત્પત્તિની વાત કરીએ કે ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ. તો ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાયકોઝ અને ગ્લાયકોલિસિસ એ શબ્દ ગ્રીક શબ્દ છે. તો એમાં ગ્લાયકોઝનો અર્થ થાય છે શર્કરા, તેમજ લાઇસિસનો અર્થ થાય છે તૂટવું અથવા તો વિઘટન થવું. મતલબ કે ગ્લાયકોલિસિસ એ એક ગ્રીક શબ્દ છે. ગ્લાયકોસનો મતલબ થશે શર્કરા અને લાઇસિસનો મતલબ થશે તૂટવું અથવા વિઘટન થવું. તો ગ્લાયકોલિસિસ શબ્દનો આખો મતલબ થશે કે શર્કરાનું વિઘટન થવું અથવા તો શર્કરાનું તૂટવું, જે પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ગ્લાયકોલિસિસ શબ્દ એ ગ્રીક શબ્દ છે. ગ્રીક શબ્દ ગ્લાયકોઝ એનો મતલબ થશે શર્કરા અને લાઇસિસનો મતલબ થશે તૂટવું કે વિઘટન થવું. તો આમ ગ્લાયકોલિસિસનો મતલબ થશે શર્કરાનું તૂટવું અથવા શર્કરાનું વિઘટન થવું. આગળ વાત કરીએ તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એ કયા વૈજ્ઞાનિકે આપી. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એ ગુસ્તાવ ઇમ્બેડેન, આ વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના છે, ઓટો મેયરહોફ અને જે પરનાસ દ્વારા અપાયેલ છે. આ પ્રક્રિયા અહીંયા તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા કયા વૈજ્ઞાનિકો દ્વારા અપાઈ છે. તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયા એ ગુસ્તાવ ઇમ્બેડેન અહીંયા તમને નામ આપેલા છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એ ગુસ્તાવ ઇમ્બેડેન, ઓટો મેયરહોફ અને જે પરનાસ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. માટે આ ગ્લાયકોલિસિસના પથને EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. EMPનો મતલબ ઇમ્બેડેન ઉપરથી E, મેયરહોફ પરથી M અને પરનાસ ઉપરથી P. એટલે કે ગ્લાયકોલિસિસના પથને, ગ્લાયકોલિસિસના તબક્કાને EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, ગ્લાયકોલિસિસના તબક્કાને EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ક્વેશ્ચન આવી રીતે પણ પૂછી શકાય કે ગ્લાયકોલિસિસનો તબક્કો સમજાવો અથવા તો EMP પથ સમજાવો. અને EMP પથ એટલે કે ગ્લાયકોલિસિસનો તબક્કો. હવે આપણે આગળ વાત કરીએ તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થાય છે. અજારક સજીવોમાં શ્વસન માત્ર આ પ્રક્રિયા દ્વારા જ થાય છે. મતલબ કે જે અજારક સજીવો છે એ અજારક સજીવોમાં જે શ્વસનની ક્રિયા છે એ માત્ર ગ્લાયકોલિસિસ દ્વારા જ થાય છે. યાદ રાખજો, અજારક સજીવોમાં શ્વસનની પ્રક્રિયા કઈ ક્રિયા દ્વારા થાય છે. તો અજારક સજીવોમાં શ્વસનની ક્રિયા માત્ર ને માત્ર ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દ્વારા થાય છે. હવે તમને એ યાદ રાખવાનું છે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થાય છે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે નીટમાં વારંવાર MCQમાં પૂછાય છે કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનું સ્થાન ક્યાં છે, ગ્લાયકોલિસિસ પ્રક્રિયા ક્યાં થાય છે. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષરસમાં
થાય છે. યાદ રાખજો, કોષના કોષરસમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝના આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુઓમાં ફેરવાય છે. આ બધા જ સજીવોમાં થાય છે. મતલબ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એ અજારક સજીવોમાં પણ થાય અને જારક સજીવોમાં પણ થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝના ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુઓ બને છે, અથવા તો આ પ્રક્રિયામાં ગ્લુકોઝના આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુઓમાં ફેરવાય છે. આગળ વાત કરીએ તો વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. હવે વનસ્પતિમાં ગ્લુકોઝ કઈ રીતે બને છે? તો વનસ્પતિમાં ગ્લુકોઝ એ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે, જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. મતલબ એવું કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ ગ્લુકોઝ છે અને જે સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. તમને એવું પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ કઈ છે? તો પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ ગ્લુકોઝ કહેવાશે અને જે સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. આગળ વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. મતલબ કે ગ્લુકોઝ કેમાંથી પ્રાપ્ત થાય છે? તો ગ્લુકોઝ એ પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે અને એ સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. ગ્લુકોઝ છે એ સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશે છે. આ બંને જે ગ્લુકોઝ અથવા સુક્રોઝ છે એ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશે છે, એટલે કે ગ્લાયકોલિસિસના તબક્કામાં પ્રવેશે છે. હવે ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામીને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. એ પહેલાં અહીંયા યાદ રાખજો, સુક્રોઝ ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક, સુક્રોઝ છે એ ઇન્વર્ટેઝ કે સુક્રેઝ નામના ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામી અને સુક્રોઝ છે એ ઇન્વર્ટેઝ કે સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ગ્લુકોઝ કઈ રીતે સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે? તો સુક્રોઝમાંથી ઇન્વર્ટેઝ કે સુક્રેઝ નામના ઉત્સેચકની મદદ વડે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. સુક્રોઝ, ફરીથી યાદ રાખજો, આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય કે જે સુક્રોઝ છે એ સુક્રોઝ ઇન્વર્ટેઝ અથવા તો સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. ફરીથી યાદ રાખજો, સુક્રોઝ એ ઇન્વર્ટેઝ કે સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશે છે, એટલે કે ગ્લાયકોલિસિસ તબક્કામાં પ્રવેશે છે. આગળ ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. બરાબર, તો હવે આ પ્રક્રિયા આપણે ડિટેલમાં એના ચાર્ટ ઉપરથી સમજીશું. એટલે કે ગ્લાયકોલિસિસના જે તબક્કા છે એ ટોટલ 10 સ્ટેપમાં ડિવાઈડ થયેલા છે, તો એ આપણે ચાર્ટ ઉપરથી સમજીશું. હવે અહીંયા તમને ગ્લાયકોલિસિસના તબક્કાઓ આપેલા છે. બરાબર, જેમાં આપણે શરૂઆતમાં વાત કરી કે ગ્લુકોઝ છે એ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે અને જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ અથવા તો સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. આ બંને પ્રક્રિયા આ બંને જે મોનોસેકેરાઇડ છે એ સરળતાથી, બંને મોનોસેકેરાઇડ એટલે કે ગ્લુકોઝ અને જે ફ્રુક્ટોઝ છે એ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશે છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. તો અહીંયા પહેલો તબક્કો તમને આપ્યો છે. ગ્લુકોઝ છે એ ગ્લાયકોલિસિસ તબક્કામાં પ્રવેશે છે. ગ્લુકોઝ એ 6 કાર્બનયુક્ત સંયોજન છે જેનું સૂત્ર થશે C6H12O6. તો અહીંયા પહેલો તબક્કો આપ્યો છે. ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ બંને એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. મતલબ એવું કહી શકાય કે ગ્લુકોઝ છે
એ હેક્ઝોકાઇનેઝ, અહીંયા આ પ્રક્રિયામાં હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક ભાગ ભજવે છે. અહીંયા પહેલા તબક્કામાં કે ગ્લુકોઝ એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફોરાયલેશન પામી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. તો અહીંયા સૂત્ર થશે ગ્લુકોઝ પ્લસ એટીપી. મારે સૂત્ર લખવું હોય તો લખી શકાય. ગ્લુકોઝ પ્લસ એટીપી gives હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. આગળ વાત કરીએ એટલે અહીંયા પહેલો તબક્કો તમારે યાદ રાખવાનું. પહેલા તબક્કા માટે જે જવાબદાર ઉત્સેચક છે એને હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક કહેવાય. મતલબ કે ગ્લુકોઝ છે એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફોરાયલેશન પામી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે, જેમાં એટીપીનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમને એટીપીનો ઉપયોગ થતો બતાવ્યો છે. હવે આગળ બીજા તબક્કામાં આપણે વાત કરીએ તો ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થયા બાદ તેનો સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. મતલબ કે ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થઈ અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. હવે આ જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થાય છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એમાં ફેરવાય છે. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ gives ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આગળ આપણે વાત કરીએ તો ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો ચયાપચયિક પથ સરખો છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો ચયાપચયિક પથ એક સરખો હોય છે. વિવિધ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળની ગ્લાયકોલિસિસમાં શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના નિર્માણ માટે થાય છે. મતલબ કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું જે સર્જન થાય છે અથવા નિર્માણ થાય છે એમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ થાય છે, જેના કારણે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. મતલબ એમ કહી શકાય સરળ ભાષામાં કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના નિર્માણ માટે 10 પ્રક્રિયાઓ ક્રમબદ્ધ અથવા શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ થાય છે. હવે શું થશે? આગળ આપણે વાત કરી કે ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. હવે આગળ વાત કરીએ તો હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું એટીપીની હાજરીમાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા ત્રીજું સ્ટેપ આપેલું છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એ એટીપીની હાજરીમાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં ફેરવાય છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એટીપીની હાજરીમાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતરણ પામે છે. હવે અહીંયા સુધીની જે પ્રક્રિયા છે એમાં એટીપીનો ઉપયોગ 2 તબક્કામાં થયો. કયા 2 તબક્કામાં? તો પહેલાં ગ્લુકોઝમાંથી જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો એમાં એટીપી ઉપયોગમાં લેવાય છે અને બીજો તબક્કો જે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતરણ થયું એમાં પણ એટીપીનો ઉપયોગ થાય છે. તો આ 2 તબક્કા યાદ રાખજો જ્યાં એટીપીનો ઉપયોગ થાય છે. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને ત્યારે એટીપીનો ઉપયોગ થાય છે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને ત્યારે એટીપીનો ઉપયોગ થાય છે. હવે આગળની આપણે પ્રક્રિયા સમજીએ કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યા પછી શું થાય છે. તો હવે જે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એ વિઘટન પામે છે અને વિઘટિત થઈ અને 2 ઘટકોનું નિર્માણ કરે છે. કયા 2 ઘટકો બનાવે છે? તો એક ઘટક બનાવે છે એ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જે 3 કાર્બનયુક્ત સંયોજન છે જેને ટૂંકમાં ધાપ તરીકે ઓળખવામાં આવે છે. ધાપ એટલે કે DHAP, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જેને ટૂંકમાં ધાપ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ એક પ્રકારનો ટ્રાયોસ ફોસ્ફેટ છે. બરાબર. આગળ હજુ બીજો એક ઘટક પણ બનાવે છે જે પણ એક ટ્રાયોસ ફોસ્ફેટ છે, જેને ગ્લિસરાલ્ડીહાઇડ એટલે કે PGAL તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટન પામી અને 2
ટ્રાયોસ ફોસ્ફેટ બનાવે છે, જેમાંનો એક ટ્રાયોસ ફોસ્ફેટ છે જેનું નામ છે ગ્લિસરાલ્ડીહાઇડ, જેને PGAL તરીકે ઓળખવામાં આવે છે, ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. અને ત્રીજું છે ગ્લિસરાલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ, જેને PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજું ઘટક છે એ ટ્રાયોસ ફોસ્ફેટ છે એ ડાઈહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જેને ટૂંકમાં ધાપ તરીકે ઓળખવામાં આવે છે, DHAP. આ પણ પૂછાય છે DHAPનું પૂર્ણ નામ શું થાય? તો DHAPનું પૂર્ણ નામ થશે ડાઈહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આ ક્વેશ્ચન પણ નીટમાં ખાસ પૂછાય છે, ધાપનું પૂર્ણ નામ શું છે? તો ધાપ એટલે કે ડાઈહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જે તમને નીટમાં પૂછી શકાય. મતલબ કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટિત થઈ અને ડાઈહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે કે ધાપ અને 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ PGAL બનાવે છે. હવે આગળ વાત કરીએ તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ gives ધાપ 3 કાર્બનયુક્ત પ્લસ 3GL, PGAL એ પણ 3 કાર્બનયુક્ત ઘટક બને છે. હવે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ છે એ 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડનું આગળ કઈ પ્રક્રિયા થશે એ આપણે સમજીશું. તો 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડનું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ BPGAમાં રૂપાંતરણ થાય છે, ત્યારે NAD પ્લસમાંથી NADH પ્લસ H પ્લસનું નિર્માણ થાય છે. હવે આ જે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ છે એ 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, એટલે કે BPGA બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, BPGA. ગ્લિસરાલ્ડીહાઇડમાંથી 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, જેને ટૂંકમાં BPGA તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે NADમાંથી NADH બને છે, NADH પ્લસ H પ્લસનું નિર્માણ થાય છે. તો આ પોઈન્ટ પણ યાદ રાખજો કે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડનું 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ એટલે કે BPGAમાં રૂપાંતરણ થાય છે, ત્યારે NADમાંથી NADH પ્લસ H પ્લસનું નિર્માણ થાય છે. આગળના સ્ટેપની આપણે વાત કરીએ તો હવે આ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું શું થાય છે? તો જે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ PGALમાંથી 2 સમાન રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુના સ્વરૂપમાં NAD સાથે જોડાઈને સ્થાયી બનીને એક અણુની જેમ સ્થળાંતરિત થાય છે. જે PGALમાંથી 2 સમાન જે રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુ છે એ 2 રેડોક્સ એટલે કે 2Hના સ્વરૂપમાં NAD સાથે જોડાઈ અને એક સ્થાયી બનીને એક અણુની જેમ સ્થળાંતરિત થાય છે. આગળ વાત કરીએ તો હવે PGAL ઓક્સિડેશન પામીને અકાર્બનિક PGAL એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડ PGAL ઓક્સિડેશન પામી અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી BPGAમાં રૂપાંતરિત થાય છે. આગળ વાત થઈ ગઈ. હવે BPGAનું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન પણ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. મતલબ કે હવે BPGA 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી BPGAનું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરણ થાય છે અને એ દરમિયાન ATPનું ઉર્જા ત્યાગ થાય છે, એટલે કે ATPનું સંશ્લેષણ, આ ઉર્જાનો ઉપયોગ ATPના સંશ્લેષણમાં થાય છે. તો હવે અહીંયા પ્રક્રિયામાં ધ્યાન રાખજો, જ્યારે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉર્જાનો ત્યાગ થાય છે અને એ ઉર્જાનો ઉપયોગ ATPના સંશ્લેષણમાં થાય છે. ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે ATPનું સંશ્લેષણ કયા તબક્કામાં થાય છે? તો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી જ્યારે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા ATPનું સંશ્લેષણ કરે છે. આગળના સ્ટેપની આપણે વાત કરીએ તો 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ પછી આગળ કઈ પ્રક્રિયા થાય છે? તો BPGAનું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન પણ ઉર્જા ત્યાગી ક્રિયા છે. આ ઉર્જાનો ઉપયોગ ATPના સંશ્લેષણમાં થાય છે. આગળ PEP ફોસ્ફોઇનોલ
પાયરુવિક એસિડમાં રૂપાંતરણ દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે. તો એટીપીનું નિર્માણ 2 વખત થાય છે અને 4 એટીપી બને છે. હવે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ફોસ્ફોગ્લિસરેટના બે અણુઓ બને છે અને H2O છૂટો પડે છે આ પ્રક્રિયા દરમિયાન અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે કે PEP બને છે. તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ મતલબ કે પેપનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ દરમિયાન પાછું એટીપીનું સર્જન થાય છે. તો એટીપીનું નિર્માણ 2 વખત થાય છે. અહીંયા પણ 2 એટીપી બને છે અને અહીંયા પણ 2 એટીપી બને છે. એમ ટોટલ 4 એટીપી બને છે. બરાબર. તો યાદ રાખજો કઈ પ્રક્રિયા દરમિયાન એટીપીનું સર્જન થાય છે અને કયા તબક્કા દરમિયાન એટીપી વપરાય છે. અહીંયા ઉપરના 2 તબક્કા દરમિયાન એટીપી વપરાય છે એટલે કે એટીપીનો ઉપયોગ થાય છે અને અહીંયા 2 તબક્કા દરમિયાન એટીપીનું સંશ્લેષણ થાય છે એટલે કે એટીપી સર્જન થાય છે. તો 2 એટીપી અહીંયા બને છે અને 2 એટીપી અહીંયા બને છે એટલે કે ટોટલ 4 એટીપીનું નિર્માણ થાય છે. પાયરુવિક એસિડ ફોસ્ફોઇનોલ પાયરુવેટનું પાયરુવિક એસિડમાં ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે કે પેપનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે. ટૂંકમાં 4 વખત એટીપી સર્જન થાય છે. અહીંયા 2 એટીપી અહીંયા સર્જન પામે છે અને 2 એટીપી એટલે આમ 2 વખત અહીંયા 2 એટીપી બને છે અને અહીંયા 2 એટીપી બને છે. આમ ટોટલ 4 એટીપીનું નિર્માણ થાય છે. ટૂંકમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયાના અંતે પાયરુવિક એસિડના 2 અણુઓ બને છે. અહીંયા આગળ 2 જે બતાવે છે એ 2 અણુઓના નિર્માણની પ્રક્રિયા બતાવે છે. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના અંતે ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ અને પાયરુવિક એસિડના 2 અણુઓ બને છે. પાયરુવિક એસિડ પણ 3 કાર્બનયુક્ત સંયોજન છે. પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે. હવે તમને એવો ક્વેશ્ચન પૂછી શકાય નીટમાં કે ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ કઈ છે? તો ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ થશે પાયરુવિક એસિડ. પાયરુવિકના ચયાપચયનું ભવિષ્ય શું છે? તે કોષની આવશ્યકતા પર આધારિત છે. હવે આગળ મુખ્ય 3 રીત છે. આટલી સુધીની પ્રક્રિયા દરેક કોષમાં થાય છે. જારક સજીવોમાં પણ થાય અને અજારક સજીવોમાં પણ થાય અને બધામાં આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષના કોષરસમાં થાય છે. પણ આગળની પ્રક્રિયા પાયરુવેટનું ચયાપચય કઈ રીતે થાય છે એ કોષની આવશ્યકતા ઉપર આધારિત છે. મુખ્ય 3 રીત છે જેમાં વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનો ઉપયોગ કરે છે. એક લેક્ટિક એસિડનું આથવણ, બીજું આલ્કોહોલિક આથવણ અને ત્રીજું જારક શ્વસન. ટૂંકમાં અહીંયા ઉત્પન્ન થયેલો પાયરુવિક એસિડ એ જુદા જુદા સજીવોમાં જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાય છે. કેટલાક સજીવોમાં લેક્ટિક એસિડનું આથવણ થાય છે એમાં પાયરુવિક એસિડનો ઉપયોગ થાય છે. કેટલાક સજીવોમાં આલ્કોહોલિક આથવણ થાય છે એમાં પાયરુવિક એસિડનો ઉપયોગ થાય છે અને કેટલાક સજીવો જેમ કે જારક સજીવો એમાં જારક શ્વસન થાય છે તો એમાં પાયરુવિક એસિડનો ઉપયોગ થાય છે. મોટા ભાગના પ્રોકેરિયોટ્સ અને એકકોષીય યુકેરિયોટ્સમાં આથવણ અજારક પરિસ્થિતિમાં થાય છે. ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સ ચક્ર થાય છે જેને જારક શ્વસન કે શ્વસન પણ કહેવાય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે. હવે મોટાભાગના જે સજીવો છે એમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન પૂર્ણ કરવા માટે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સ ચક્ર નામની પ્રક્રિયા થાય છે જેને જારક શ્વસન કે શ્વસન પણ કહેવાય છે. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના અંતે ગ્લુકોઝમાંથી જે 2 પાયરુવિક એસિડના અણુઓનું નિર્માણ થાય છે એ પાયરુવિક એસિડ કેટલાક સજીવોમાં લેક્ટિક એસિડના આથવણમાં નિર્માણ પામે છે, કેટલાકમાં આલ્કોહોલિક આથવણમાં ઉપયોગમાં આવે છે અને કેટલાક જારક શ્વસન એટલે કે ક્રેબ્સ ચક્રમાં જારક સજીવો જેવા સજીવોમાં આ પાયરુવિક એસિડનું જારક શ્વસન એટલે કે ક્રેબ્સ ચક્રમાં ઉપયોગ થાય છે. તો આગળ આ બધી જ પ્રક્રિયા વિશે આપણે ડિટેલમાં સમજીશું કે લેક્ટિક એસિડનું આથવણમાં પાયરુવિક એસિડનો ઉપયોગ કઈ રીતે થાય છે, આલ્કોહોલિક આથવણમાં પાયરુવિક એસિડનો ઉપયોગ કઈ રીતે થાય છે, જારક શ્વસનમાં પાયરુવિક એસિડનો ઉપયોગ કઈ રીતે થાય છે એના પછીના પીરિયડમાં સમજીશું. ટૂંકમાં આ જે અજારક શ્વસન
અને જારક શ્વસનનો પ્રથમ તબક્કો છે, જેને ગ્લાયકોલિસિસ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને EMP પદ તરીકે ઓળખવામાં આવે છે, જે થિયરી માટે પણ એટલું જ અગત્યનું છે અને એના દરેક સ્ટેપમાંથી નીટ માટે MCQ પણ અગત્યના છે. ટૂંકમાં એમ કહી શકાય કે અહીંયા ટોટલ 4 ATP બને છે. 2 ATP અહીંયા બને છે, 2 ATP અહીંયા બને છે અને 2 ATP વપરાય છે. એટલે નિપત તરીકે 2 ATP બાકી રહેશે. એટલે કે સંશ્લેષણ 2 ATPનું સંશ્લેષણ થશે. 4માંથી 2 વપરાઈ જાય છે અને 2 બાકી રહે છે. તો ફરીથી એકવાર ગ્લાયકોલિસિસના પ્રક્રિયાનો ચાર્ટ યાદ રાખજો. ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થઈ અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે અને ગ્લુકોઝમાંથી જ્યારે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે ત્યારે ATPનો ઉપયોગ થાય છે, એટલે કે ATP વપરાય છે કારણ કે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થાય છે. ફરી હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. આગળની પ્રક્રિયાની વાત કરીએ તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે અને એ પ્રક્રિયા દરમિયાન પણ ATPનો ઉપયોગ થાય છે. તો આ બે ખાસ યાદ રાખજો કે આ બંને પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનતી વખતે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનતી વખતે ATPનો ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી હવે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિઘટન થઈ અને 2-3 કાર્બનયુક્ત સંયોજનો બને છે. એક સંયોજનનું નામ છે ટ્રાયોસ ફોસ્ફેટ છે, જે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જેને ધાપ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું સંયોજન છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, જેને PGAL તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા તમને આ એરા આમ બતાવ્યા છે, એનો મતલબ કે આ બંને એકબીજાના સમઘટક છે, બંને એકબીજામાં કન્વર્ટ થઈ શકે છે. મતલબ કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ ધાપમાં ફેરવાઈ શકે છે અને ધાપ એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવાઈ શકે છે. આગળ વાત કરીએ તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એ NADનો ઉપયોગ કરી અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી 2 ટ્રાયોસ ફોસ્ફેટના અણુ બને છે, એટલે કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે અને એ દરમિયાન NADનો ઉપયોગ થઈ NAD+નો ઉપયોગ થઈ અને NADHનું નિર્માણ થાય છે. આગળ વાત કરીએ તો આગળનું સ્ટેપ છે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ટ્રાયોસ ફોસ્ફેટ બને છે, જેને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ કહેવાય છે. તો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 અણુઓ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના બને છે અને એ દરમિયાન ATPનું સંશ્લેષણ થાય છે. આગળ વાત કરીએ તો 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ ફોસ્ફોગ્લિસરેટમાં ફેરવાય છે. મતલબ કે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડના અણુઓનું નિર્માણ 2 ફોસ્ફોગ્લિસરેટમાં થાય છે. આગળ 2 ફોસ્ફોગ્લિસરેટ એસિડ છે એ ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે કે PEPમાં કન્વર્ટ થાય છે અને એ દરમિયાન H2O મુક્ત થાય છે. આ PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે, અહીંયા આગળ ગુણ્યા 2 બતાવે છે, મતલબ કે 2 અણુઓ, ફોસ્ફોઇનોલ પાયરુવેટના 2 અણુઓ, 2 ફોસ્ફોગ્લિસરેટના 2 અણુઓ, એ રીતના તમને કહેવા માંગે છે. હવે ફોસ્ફોઇનોલ પાયરુવેટના 2 અણુઓ છે એ પાયરુવિક એસિડના 2 અણુઓમાં કન્વર્ટ થાય છે અને એ દરમિયાન પણ ATPનું સંશ્લેષણ થાય છે. તો આ 2 તબક્કા દરમિયાન 2 ATPનું નિર્માણ થાય છે. ટોટલ 4 ATPનું નિર્માણ થાય છે. એ અહીંયા ગ્લાયકોલિસિસની સમગ્ર પ્રક્રિયા દરમિયાન 4 ATPનું નિર્માણ થાય છે. 2 ATP અહીંયા બને છે અને 2 ATP અહીંયા બને છે. ટોટલ 4 ATP બને છે. એ પૈકીના 2 ATP વપરાય છે, 1 ATP અહીંયા વપરાય છે અને 1 ATP અહીંયા વપરાય છે અને વધે છે 2 ATP. તો આ ATPની ગણતરી ખાસ યાદ રાખજો, કારણ કે એમાંથી નીટમાં MCQ પૂછાય છે. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ચાર્ટ સહિત વર્ણવો અથવા ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને માત્ર ચાર્ટ દ્વારા દર્શાવો અને એમાંથી MCQ પણ પૂછી શકાય.